સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ્યાં ગેરરીતિ, ગોટાળા, ભૂપાડા અને ભ્રષ્ટાચાર એટલી હદે વ્યાપી ગયો છે કે હવે ખરેખર યુનિવર્સિટીને ગેરરીતિ, ગોટાળા અટકાવી શકે તેવા કુલપતિ જોઈએ છે તેવી જાહેરાત આપવી પડે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। વર્ષ 2014માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજ્યની એકમાત્ર એ ગ્રેડ સ્ટેટ યુનિવર્સિટી હતી અને આ જ યુનિવર્સિટીનો વહીવટ સી ગ્રેડનો હોવાની સ્થિતિ છે। છેલ્લા 5 વર્ષમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 5 કે તેથી વધુ કુલપતિ બદલી ગયા, પરંતુ તેમાંથી એક પણ કુલપતિ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છબી ન બદલી શક્યા। એ વખતે યુનિવર્સિટીનું સૌથી મોટું સત્તામંડળ ગણાતા સિન્ડિકેટમાં રાજકારણ અને સેટિંગ થતા હતા અને હવે બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં પણ લાગતા વળગતાઓની ગોઠવણ થાય છે। રાજ્યની સ્ટેટ યુનિવર્સિટીઓમાં જ્યારે નવો એક્ટ લાગુ થયો અને સત્તામંડળમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલ જેવી બોડી અસ્તિત્વમાં આવી ત્યારે એવું કહેવામાં આવતું હતું કે હવે કોઈની ભલામણ કે લાગવગ નહીં ચાલે। આ બોડીમાં સિનિયોરિટી, લાયકાતના ધોરણે સભ્ય તરીકે સ્થાન મળશે, પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવા એક્ટનો પણ સગવડિયો અમલ થઈ રહ્યો છે। માન્યતાઓને સત્તામંડળમાં લેવા માટે સ્ટેચ્યુટનો ઉલાડિયો કરાય છે, જેની ભરતી જ ન કરવી હોય તે વિદ્યાર્થીઓની કેટલી બાબતોમાં નવો સ્ટેચ્યુટ ધ્યાને લેવાય છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું આ સત્તામંડળ નક્કી કરવાનું હોય, ભવનોમાં હેડ બદલવાના હોય, નવી ભરતી કરવાની હોય, ભરતીના નિયમો બનાવવાના હોય કે પછી પરીક્ષા પદ્ધતિની બાબત હોય, આ તમામ બાબતોમાં વારંવાર વિવાદો થતા રહે છે। ક્યાંક નિયમનો અમલ થાય છે તો ક્યાંક નિયમનો ઉલાડિયો। આવી સગવડ ભરી નીતિના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં જ યુનિવર્સિટી એ ગ્રેડમાંથી બી ગ્રેડમાં આવી ચૂકી છે।